બનાવેલી હોય, હાથે બનાવેલી હોય ને બધી સ્વદેશી કે ભારતમાં જ બનાવેલી બધી વસ્તુ હોય એનો સ્ટોલ છે. સૌ પ્રથમ વખત થાનગઢ નગરપાલિકા દ્વારા આયોજિત છે આવડવા. સાંજે 4 વાગે ઓપનિંગ છે અને 7 દિવસ હાલવાનો છે આ મેળો. 7 દિવસ? હા, સાંજે 5 થી રોજ 4 થી 11 નો ટાઈમ રહેવાનો છે, સાંજે 4 થી રાતના 11 વાગ્યા સુધી. એટલે કે બધા જે મજૂર વર્ગ હોય કામેથી છૂટી જાય પછી અહીંયા ખરીદી કરવા આવી શકે એમ. હેલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ ને જય વાસુકી દાદા. આપણે પહોંચી ગયા છીએ મેળાના મેદાનમાં થાનગઢ આપણા, અને સ્વદેશી મેળામાં એવું આયોજન કરેલું છે 9 તારીખે. 9 તારીખથી તો મિત્રો 9 તારીખથી 15 તારીખ સુધીનું આયોજન છે. એટલે કે આજે 9 તારીખ થઈ ગઈ છે અને સાંજે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધી જે મેળાનું જે ઓપનિંગ છે આજે 5 વાગે છે. અને બન્યા રહેજો અમારા વિડીયોમાં, સંપૂર્ણ માહિતી આપશું. અને આજે તમને માહિતી આપશું ને ક્યાં ભરાણો છે મેળો, કેમ કે મેળાનું મેદાન છે ને આપણે એક્ઝેક્ટ એની સામે અત્યારે ઊભા છે. તમે જોવો છો સ્વદેશી મેળો નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલ 2026 તમે જોઈ શકો છો. આ મેન ગેટ છે અને એક્ઝેક્ટ આ પોલીસ સ્ટેશન છે એની સામે જ તે, અને મેળાનું મેદાન છે ત્યાં જોઈ શકો છો. અને અંદર જઈને વિઝિટ કરવી છે અને બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો મિત્રો જુઓ તમે, બધી કોઈ સ્ટોલ છે અને આજે 5 વાગ્યે આનું ઓપનિંગ છે. બધી કોર હજી તો ખાલી સ્ટોલ છે અને આપણે અગાઉથી તમને બતાવી રહ્યા છીએ. જો અલગ અલગ સ્ટોલ છે જોઈ શકો છો. આપણા થાનગઢમાં જે મેળાનું મેદાન આવ્યું છે ત્યાં તમે જુઓ વિશાળ જગ્યામાં તમે જોઈ શકો છો મંડપ નાખ્યા છે અને સ્ટોલ બનાવ્યા છે. હજી સ્ટોલ સાંજે 5 વાગ્યા આમાં ઓપનિંગ થશે ને બધું અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે. શોપિંગ કરવા માટે આપણા થાનમાં પધારજો તમે. અને જો અમારા મિત્ર પણ ધનરાજભાઈ પણ પધાર્યા છે અને અમે આવી ગયા છીએ ઉતારવા અહીંયા. મેં કીધું તમારે સુધી સાંજે 4 વાગે ઓપનિંગ છે અને 7 દિવસ હાલવાનો છે આ મેળો. 7 દિવસ? હા, સાંજે 5 થી રોજ 4 થી 11 નો ટાઈમ રહેવાનો છે, સાંજે 4 થી રાતના 11 વાગ્યા સુધી. એટલે કે બધા જે મજૂર વર્ગ હોય કામેથી છૂટી જાય પછી અહીંયા ખરીદી કરવા આવી શકે એમ. તો મિત્રો અમારા ધનરાજભાઈએ સંપૂર્ણ માહિતી આપી છે, કેમ કે અહીંના નજીકના છે એટલે એમને બધી ખબર હોય ને હું થોડોક આગળથી આવ્યો છું અને તમને બધી માહિતી મળશે સ્ટેપ બાય સ્ટેપ. એટલે બધું ખરીદવા અહીંયા પહોંચી જજો, કેમ કે આપણા દાંગણે આપણા થાનગઢમાં છે બધું. અને બધી ને સ્વદેશી આઈટમ છે બધી, એમ ઘર બધા વસ્તુ બનાવેલી હોય ને એવા સ્ટોલ રાખેલા છે બધા સ્વદેશી. હા, સ્વદેશી બધી, એટલે આમ જાતે બનાવેલી હોય, જાતે બનાવેલી હોય ને બધી સ્વદેશી કે ભારતમાં જ બનાવેલી બધી વસ્તુ હોય એનો સ્ટોલ છે. સૌ પ્રથમ વખત થાનગઢ નગરપાલિકા દ્વારા આયોજિત છે આવડવા. વાહ, પહેલું આયોજન છે નગરપાલિકા દ્વારા. હા, તો પહેલું આયોજન છે અને સંપૂર્ણ માહિતી મળી જાય છે. અને સાંજે 5 વાગે તમે બધા પહોંચી જજો, કેમ કે અત્યારે તો અમે વહેલા પહોંચી જાય કેમ કે કામના હિસાબે. અને આ જો બધા અલગ અલગ સ્ટોલ નાખ્યા તમે ફરતી કરી જોઈ શકો છો. 5 વાગે સાંજે ઓપનિંગ છે અને સામે જો મોદી કાકાનો પોસ્ટર છે આમાં. બના રહેજો અમારા વિડીયોમાં, તમે પૂરેપૂરી પરિક્રમા કરાવું આમાં. જો આ સ્ટેજ બનાવેલું છે ઘર સ્વદેશી, તમે જોઈ શકો છો. શહેરી વિકાસ વર્ષ 2025 થાનગઢ નગરપાલિકા દ્વારા આયોજિત થાનગઢ સ્વદેશી મેળો. અને તમે જોઈ શકો છો આ મોટું સ્ટેજ બનાવ્યું છે અને સાંજે 5 વાગે ઓપનિંગ છે અને 6 થી 7 દિવસનો મેળો રહેવાનો છે. અને તમે બધા અહીંયા પધારજો, અમે પણ પધાર્યા છીએ અને હજી પણ આવશું ને તમને અલગ અલગ વિઝિટ કરાવશું. અને શું વસ્તુ મળે છે જે હાથની બનાવેલી હોય, આપણા ભારતમાં જે બની હોય એ બધી અહીંયા ઉપસ્થિત કરવામાં રહેશે અને ખરીદી પણ કરી શકો છો. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આ સેલ્ફી પોઈન્ટ છે જે ગેટની અંદર એન્ટર થતાં જ પણ આવો જુઓ તમે મિત્રો જોઈ શકો છો તમે નોખા સ્ટોલ બનાવેલા છે. અને આનકોર પણ આખી મોટી વિશાળ આખી ગેલેરી બનાવી છે બજાર ઘોડે. આની કોર પણ 10 જેટલા સ્ટોલ છે, આની કોર 10 જેટલા છે. એ જ રીતે આની કોર છે, પછી ઓલી કોર છે, એવા 4-5 જગ્યાએ 10 એટલે માની લ્યો કે 30 થી 40 સ્ટોલ છે તમે જોઈ શકો છો મિત્રો. અને સંપૂર્ણ બધી સુવિધા છે અને સાંજે 5 વાગે ઓપનિંગ થવાનું છે. તો મિત્રો
બન્યા રહેજો અમારી ચેનલમાં. ફરીને એક વિડીયો લઈને આવશું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. ને તમારા ભાઈબંધો દોસ્તારોને શેર કરી દો વિડીયો, જેથી કરીને અહીંનો લાભ પણ લઈ શકે અને વસ્તુ પણ ખરીદી શકે. તો જય વાસુકી દાદા, જય માતા, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.